પાલનપુર તાલુકાના 25થી વધુ ગામડાઓના ખેડૂતો પહોંચ્યા કલેક્ટર કચેરીએ। 25 કિલોમીટર જેટલા બાયપાસ રોડને લઈને ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ। પાલનપુર હાઈવે પર આવેલા એરોમા સર્કલ ઉપર થતી ટ્રાફિક સમસ્યા નિવારવા માટે સરકાર દ્વારા જગાણા નજીકથી ખીમાણા સુધી બાયપાસ રોડ મંજૂર કરવામાં આવ્યો છે। જોકે આ બાયપાસ રોડને લઈને ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે જે 25 કિલોમીટરનો બાયપાસ રોડ નીકાળવામાં આવી રહ્યો છે તેમાં ઘણી જગ્યાએ 300 ફૂટનો રોડ નીકાળવામાં આવે છે તો ઘણી જગ્યાએ 200 અને 100 ફૂટનો રોડ નીકાળવામાં આવે છે, જેને કારણે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે। ખેડૂતોની જમીન કપાતા અમુક ખેડૂતો જમીન વિહોણા તેમજ પાણીના બોર નીકળી જતા પાણી વિનાના બની જતા હોય તેવા આક્ષેપ સાથે સરકાર સામે સૂત્રોચ્ચાર કરી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। તેમજ બાયપાસ રોડની કામગીરી સંતોષકારક કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ખેડૂતોએ ચીમકી પણ ઉચ્ચારી હતી। આજે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા। 1/4/2024ના દિવસે આવેદનપત્ર આપ્યું હતું પણ એનો કોઈ જવાબ આપેલો નથી, જેથી કરી ખેડૂતો સાથે મળી આજે આવેદનપત્ર આપ્યું। ખેડૂતોની માગણી એક જ છે કે વિકાસ થતો હોય, શહેરની ટ્રાફિકની સમસ્યા જો હળવી થતી હોય, લોકોને ફાયદો થતો હોય તો અમે લોકોના સાથે છીએ, સરકારની સાથે છીએ અને બાયપાસ બનાવો। પણ જે જગ્યા ઉપર 250 ફૂટનો, અમુક જગ્યાએ 300 ફૂટનો, અમુક જગ્યાએ 200 ફૂટનો આવી રીતે રખડતો જે રોડ બનાવે છે એની અંદર ખેડૂતોનું કહેવાનું એમ થાય છે કે ભ્રષ્ટાચારની ગંધ આવે છે, આમાં દાળમાં કંઈક કાળું છે। તો ખેડૂતોની એક જ માંગ છે કે આ છેડેથી પેલા છેડા સુધી 100 ફૂટનો જ રસ્તો બનાવવામાં આવે, જેથી કરી ખેડૂતોની ખેતીની મામૂલી જમીનો, ખેતી કરતો ખેડૂત ના મરી જાય। બીજો નંબરમાં એ છે કે જે ખેડૂતો ખેતી વગરના થઈ જાય છે, 7, 12, 8માંથી ઉતારામાંથી નામ નીકળી જાય છે, એમને એમના ગામમાં, એમના વતનમાં અથવા તાલુકાની કોઈ પણ જગ્યાએ એ ખેડૂતોને સરકારી પડતર જગ્યામાં એમને જમીન આપવામાં આવે। અને ત્રીજો નંબરમાં એ છે કે ખેડૂતોના 60 થી 70 બોર જાય છે, બોર મહા મુસીબતે બનાવ્યા છે, નહેર સિંચાઈની કોઈ સગવડ નથી, ધૂણા ઉડે છે, બોર કઈ રીતે બને એ ખેડૂતને જ ખબર છે। ખૂબ દુઃખ વેઠી 20 ટ્રાયો માર્યા પછી બોરમાં પાણી થયું હોય 20-25 ફુવારાનું, તો સરકારને અમે એ પણ રજૂઆત કરી છે કે આવનાર સમયમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી, કોઈ પણ અધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી બોર બનાવી અને ખેડૂતોની આજીવિકા ચાલુ રહે એના માટે સરકારે પ્રયત્નો કરવા જોઈએ। અને આ જો પ્રયત્નોમાં અસફળ રહેશે ખેડૂત તો અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન સાથે મળીને કરીશું। આજે જે બાયપાસની વાત છે પાલનપુરનો, એ બાયપાસને લઈને ખેડૂતોનો જે અસંતોષ છે, ખેડૂતો ટ્રાફિકની સમસ્યાના નિકાલ માટે સાથે છે, પણ જે રોડની જુદી જુદી જગ્યાએ જુદી જુદી પહોળાઈ હોય એનાથી અસંતોષ છે। ક્યાંક 100 ફૂટ અને ક્યાંક 250 ફૂટ। તો ખેડૂતો 60-70 તો એ લોકોએ બનાવેલા બોર છે એ રોડમાં જતા રહે છે, કેટલાક ખેડૂતો છે એ જમીન વિહોણા થાય છે। તો આ બધા આ રીતે દુઃખી કરવાનું કારણ શું? સરકારે આવી રીતે ખેડૂતોને કનડગત કરવાનું કારણ શું? માત્ર ને માત્ર જગતના તાતને કનડગત કરવા માટે એ પોતાના સંતાનોનું નિર્વાહન કરી રહ્યો છે એ ખેતી પર। જમીન એ ખેડૂતની માં છે, એ કોઈ પણ લાગણીઓ સમજ્યા વગર કે ખેડૂતની પરિસ્થિતિને વિચાર્યા વગર ક્યાંક 250 ફૂટ અને ક્યાંક 100 ફૂટ, કોકનું ખેતર 100 ફૂટની રોડની જરૂર છે એ આપણે સમજીએ, પણ કોઈકનું ખેતર રોડ ઉપર લાવવા માટે બિનજરૂરી 250 ફૂટ તમે કરો, આ ક્યાંનો ન્યાય છે? કોઈ ખેડૂતોને હંભળવા વાળું નથી, એટલે આટલી માર પડી રહી છે, ભોળાનાથ મારી રહ્યા છે, રામચંદ્ર ભગવાન મારી રહ્યા છે। આ જગતના તાતની હવે તો લાગણી સમજો, ક્યારે સમજશો? અને ભૂપેન્દ્રભાઈ પોતાને ખૂબ ધાર્મિક માણસ ગણાવે છે, તો આ ખેડૂત એ ખેડૂતથી મોટો તો કોઈ ખેડૂતની જ પૂજા કરવી જોઈએ દરેકે। તો ધરતીની પૂજા થઈ ગઈ અને દેવોની પૂજા આવી ગઈ, એટલે ખેડૂતની આ રીતે કનડગત કરવાનું બંધ કરો, ખેડૂતની લાગણી સમજો। ટ્રાફિકની સમસ્યાનું નિવારણ એમાં બધા જ સાથે છે અને સાથે સાથે બીજા શહેરોમાં જે રીતે નીકળે છે અને બીજા અહીં જે ટ્રાફિકની સમસ્યા છે, તમે બધા પત્રકારો છો, હું પણ એક આગેવાન છું, આપણે બીજા બધા શહેરોમાં જોયું છે, તમે ડાબી સાઈડનો ટ્રાફિક સતત ચાલુ રાખો તો ટ્રાફિક સમસ્યાની રહે જ નહીં બિલકુલ તકલીફ, પણ નથી તમે સાઇનબોર્ડ લગાવતા કે ડીસા તરફ જવા માટે, શહેર તરફ જવા માટે કે આબુ રોડ તરફ જવા માટે। આ 3 જગ્યાએ બોર્ડ લગાવી અને ડાબી બાજુનો ટ્રાફિક તમે સતત ચાલુ રાખો તો ટ્રાફિકની 75% સમસ્યા સોલ્વ થઈ જાય એમ હાલ પણ છે, પણ તમારે એ કરવું નથી। તમારે તો શું છે, કોઈકને રોડ ઉપર બાયપાસ કરી અને કોકના ખેતરો રોડ પર લાવ્યા, અને એટલા માટે જ 250 ફૂટની આ વાતો આવે છે અને ગરીબ ખેડૂતો જેનું કોઈ હંભળવા વાળું નથી એને તમારે કનડગત કરવી છે। આજે મહત્વનો એક મુદ્દો હતો કે જે બાયપાસ પાલનપુરમાં બની રહ્યો છે એ 25 કિલોમીટર આસપાસનો છે અને એની અંદર 15 ગામડાઓના ખેડૂતોની જમીન જઈ રહી છે। રોડ કરે એનો વાંધો નથી,
પણ દગાખોરીથી, એટલે કે કોઈ જગ્યાએ વધારે કોઈ જગ્યાએ ઓછું, અને અમુક ખેડૂતોની તો જમીન બિલકુલ ખતમ થઈ જાય છે, ખેડૂત નાબૂદ થઈ જાય છે. તો આ રીતે કેવી રીતે તમે રોડ કાઢી રહ્યા છો? અમુક ખેડૂતોના બોર જતા રહે છે, બિલકુલ બોર ઉપરથી રોડ નીકળી રહ્યા છે. અહીંયા પાણીની તો કોઈ વ્યવસ્થા નથી પાલનપુરમાં, કોઈ નહેર નથી આવતી, કોઈ સગવડ નથી. તમે બોર ખતમ કરી રહ્યા છો લોકોના. કઈ ટાઈપનો વિકાસ કરી રહ્યા છો તમે? મારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને વિનંતી છે કે તમે આ વિકાસ કરો, એનો વાંધો નથી, પણ આવો ખોટો વિકાસ ના કરો, કારણ કે આ તો તમે બિલ્ડરોને ફાયદો કરવાનું કામ કરી રહ્યા છો. તો એ વિકાસ નથી, આ તમારો વિકાસ થઈ રહ્યો છે. તમે ખેડૂતોની હાય મત લેજો, ખેડૂતોની હાય લેશો સાહેબ, તમે ખતમ થઈ જશો, તમે બરબાદ થઈ જશો. કારણ કે ગરીબ ખેડૂત છે, કે કેટલી મહેનતથી એક બોર બનાવતો છે. એ બોર કેવી રીતે બને છે કોઈને ખબર છે? એ સીમાં બેઠા બેઠા પ્લાનો કરવા છે. એ આગેવાનો હોય કે અધિકારીઓ હોય, થોડું ખેડૂતોનું વિચારો અને કરો. નહીં કરો તો અમે રોડ નહીં થવા દઈએ. ઉંગરાવ આંદોલન કરશું, બાકી તે જગ્યા ઉપર જઈને અમે આંદોલન કરશું, પણ બાકી કામ નહીં થવા દઈએ. એટલે વિનંતી કરીએ છીએ, બે હાથ જોડી વિનંતી કરીએ છીએ સરકારને અને આગેવાનોને અને અધિકારીઓને કે આ જગ્યા ઉપર બધા જ ખેડૂતોને એક જ સરખો ન્યાય આપો. અલગ અલગ રીતે તમે માપદંડ ના કરો.